મુંબઈ સમાચાર 203 વર્ષથી પ્રકાશિત થઈ રહ્યું છે. તે સમગ્ર એશિયા ખંડનું પહેલું દૈનિક છે. મુંબઈ સમાચાર ગુજરાતનું જ નહીં, ભારતનું ગૌરવ છે. ફરદુનજી મર્ઝબાને આ અખબારનો પ્રારંભ કર્યો હતો અને આજે પણ પારસી સમુદાય તેનું સંચાલન કરી રહ્યો છે. ગુજરાતી ભાષાના દિગ્ગજ તંત્રી નિલેશ દવે મુંબઈ સમાચારના તંત્રી છે. તંત્રી તરીકે નિલેશ દવેએ મુંબઈ સમાચારને વધારે લોકાભિમુખ બનાવ્યું છે, વધારે જીવંત બનાવ્યું છે, તેનો પ્રસાર વધાર્યો છે. એટલું જ નહીં, તેનો પ્રભાવ પણ વધાર્યો છે. તંત્રીનું રિસ્પેક્ટ જો હોય, તંત્રીને માન સન્માન કેવી રીતે હોવું જોઈએ એ જો કોઈને જોવું હોય ને એટલે બહુ અદ્ભુત. મેં તમને કીધું, મને છેલ્લા મારા 36 વર્ષની કેરિયરમાં માલિકોની નીતિ, વાચકોનો વિશ્વાસ અને તંત્રી વિભાગની મહેનત, બે સમાચાર એકમાત્ર એવું અખબાર છે કે જેના બે તંત્રી. મારે તમારી પાસેથી એ જાણવું છે કે મુંબઈના ગુજરાતી અખબારી પત્રકારત્વ વિશે અને એમાં જે પરિવર્તનો આવતા રહ્યા છે એ વિશે તમારા અવલોકનો શું છે? 1995-2000 સુધી કેવું હતું? મુંબઈ એ હબ હતું. લોકો મુંબઈ નોકરી કરવા આવતા. ગુજરાતના અખબારમાં જે અત્યારે બહુ સારા પોસ્ટ પર છે, લોકો મુંબઈ આવતા. પછી તો તમે ફૂલ ફ્લેજ પત્રકારત્વમાં કેવી રીતે આવી ગયા? તો ક્રાઇમમાં સૌથી વધુ ચાલતી વસ્તુ કઈ? અંડરવર્લ્ડ માત્ર મુંબઈમાં હતું. એના કનેક્શન બધે હતા. નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગુજરાતના અને ગુજરાતી ભાષાના વ્યવસાયી પત્રકારો, વર્કિંગ જર્નલિસ્ટનું દસ્તાવેજીકરણ આપણે કરી રહ્યા છીએ અને આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મુંબઈ સમાચારના તંત્રી શ્રી નિલેશભાઈ દવે. નિલેશભાઈ, તમારું સ્વાગત કરીએ. થેન્ક યુ. અમે ગૌરવ અનુભવી રહ્યા છીએ કે 202 વર્ષ જૂના અખબારના તંત્રી સાથે અમે વાતો કરવાના છીએ અને માત્ર ભારતનું નહીં પરંતુ સમગ્ર એશિયા ખંડનું એકવાર શરૂ થયા પછી હજી પણ ચાલુ હોય એવું અખબાર, એના તંત્રી છે નિલેશભાઈ. તમે લગભગ 36 વર્ષથી પત્રકારત્વ કરી રહ્યા છો અને મુંબઈ સમાચારમાં પણ તમે ઘણો બધો લાંબો સમય આપ્યો છે. આપણે શરૂઆત તમારા જીવનથી કરીએ. તમે મુંબઈમાં રહો છો એટલે તમારો જન્મ મુંબઈમાં થયેલો? મુંબઈમાં. થોડી માતા પિતાની, તમારા બાળપણની અને શિક્ષણની વાતો કરો. જન્મ મુંબઈ ઘાટકોપર. હું આમ તો મારું, તમે કીધું એમ, 36 વર્ષથી પત્રકાર ક્ષેત્રમાં છું, પણ જો તમે ટેકનિકલી વિચારો તો હું મારા જન્મ પહેલાંથી પત્રકાર હતો. ઓહ! કેમ કે મારો જન્મ 1971માં અને મારા પિતાજી જન્મભૂમિમાં નોકરી કરતા હતો. 1961 એમણે એક જ નોકરી કરી, 61 થી 99 જન્મભૂમિમાં જ. શું નામ એમનું? મહેન્દ્ર દવે. મહેન્દ્ર દવે. અને એ સમયે ટેલિપ્રિન્ટર ડિપાર્ટમેન્ટનું બહુ મોટું મહત્ત્વ હતું અને એ ટેલિપ્રિન્ટર ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ હતા. એ આખા અખબારી જગતની અંદર ટેલિપ્રિન્ટર ડિપાર્ટમેન્ટ જો ન હોય તો સમાચારની આપ-લે ન થાય. ત્યારે ફોન નહોતા, ટેલેક્સ ને બધું પણ એટલું બધું નહોતું, ફેક્સ નહોતું. એટલે મોટાભાગના ઇન્ટિરિયરમાંથી જે ન્યૂઝ આવતા કે ગામડાઓમાંથી જે ન્યૂઝ આવતા એ ન્યૂઝ ટેલિપ્રિન્ટર ડિપાર્ટમેન્ટ દ્વારા જ આવતા. અને ભણતા જેટલે હું એમની ડ્યુટી લગભગ, કેમ કે ત્યાં જન્મભૂમિ અને પ્રવાસી એમ બે અખબાર હતા. પ્રવાસી મોર્નિંગર અને જન્મભૂમિ ઇવનિંગર. અને ખરેખર ઇવનિંગર એટલે એ સમય બપોરે 12 પડનારા અખબાર હતા, જે હવે તો લુપ્ત થઈ ગયા છે મુંબઈમાં. એટલે પપ્પાની જે ડ્યુટી હતી એ લગભગ રાતના 12 વાગ્યા સુધીની. એટલે એમને 12 વાગ્યા પછી જ ઘરે આવવાનું થાય. તો નાનપણથી એટલે ભણતા જ મને એમની સાથે ઓફિસ જવાની આદત હતી. તમે માનશો નહીં, પણ મેં 12-13 વર્ષની ઉંમરે જે આ લાઈનના દિગ્ગજો કહી શકો તમે, કદાચ જેમનું નામ લેવું હોય તો આપણે ઊભા થવું પડે, એટલા દિગ્ગજો. વાહ! કે હસમુખ ગાંધી, હરીન્દ્રભાઈ, હરકિશનભાઈ, આ બધાને હું 12-13 વર્ષની ઉંમરે મળતો અને એ પપ્પાને કારણે એ લોકોનો એક પ્રેમ આપણા પર રહેતો એમ. એટલે એ જ સમયથી આ પત્રકારત્વમાં જશું એવું નક્કી થયું. અને ત્યારે તો કેવું છે રમેશભાઈ કે જે પિતાજી જે ફિલ્ડમાં હોય એ લગભગ ઘરનો એક છોકરો એ ફિલ્ડમાં જાય. આ એક સામાન્ય નિયમ કે નાનપણથી એમાં એ ગળાતો જાય. અને મને પણ ત્યારે શોખ હતો એટલે મેં પ્રૂફ રીડિંગથી શરૂઆત કરી. જન્મભૂમિમાં પ્રૂફ રીડિંગની તાલીમ, એસએસસીની એક્ઝામ આપી ત્યારથી જ ચાલુ કરી દીધી. આજે તો કોઈ બધા અખબારોમાં પ્રૂફ રીડરની વેલ્યુ નથી, એટલી બધી કોઈ ધ્યાન નથી આપતું રમેશભાઈ. પરંતુ તમને એમ કહું કે હું જ્યારે શીખતો જે પ્રૂફ રીડરો પાસેથી, એ પ્રૂફ રીડરોની તાકાત એટલી હતી કે હરેન્દ્રભાઈની પણ ભૂલ કાઢતા. અરે વાહ! અને આમાં ન આવે આ શબ્દ,
તાલીમ રસવો ન આવે, દીર્ઘજ આવે, આ બધું જે ચર્ચાઓ થતી એટલે જ્ઞાનની એનો હું એક બહુ ઓછા લોકો હવે એવા રહ્યા છે કે જે આવી ચર્ચાઓના સાક્ષી સાક્ષી બન્યા હોય. એટલે એ જૂની સ્કૂલના વિદ્યાર્થીઓ જે કહેવાય ને એ અમે કે જે પ્રૂફરીડરની તાકાત તંત્રીને પણ ભૂલ કાઢવાની એમ. વાહ. એટલે એ વિભાગથી મેં શરૂઆત કરી. પ્રૂફરીડિંગમાંથી નવું ઓપરેટિંગ સિસ્ટમ આવ્યું હતું ડીટીપી, તો હું એ શીખ્યો. ડીટીપીમાં હું ગયો કે મેં પત્રકાર હતો, પછી પહેલાં ડીટીપી શીખું. એટલે ડીટીપી, પેજ મેકિંગ, આ બધું હું શીખ્યો ભણતા જ. 19મી એપ્રિલ 1988 એ મારો પહેલો દિવસ પગારદાર તરીકે, જ્યારથી મને પગાર મળ્યો હોય અને મધ્યાંતરમાં મારી પ્રૂફરીડર તરીકે નિમણૂક થઈ. અને 18 વર્ષથી નીચેના છોકરાને લેટર ના આપી શકાય એટલે હું વાઉચર પર ત્યાં નોકરીએ લાગેલો. અને ત્યારે છે ને આ બધું બહુ પારિવારિક જેવું હતું એમ. મધ્યાંતર અખબાર ઇવનિંગ જ હતું, જન્મભૂમિની સામેનું જ હતું, પણ જન્મભૂમિમાં કામ કરનારા માણસો કે મધ્યાંતરમાં કામ કરનારા માણસો એક પરિવારની જેમ રહેતા. કેટલું સારું કહેવાય. એટલે આજે કેમ આપણે કે બે અખબારો વચ્ચે રાઇવલરી હોય તો એના માણસો વચ્ચે પણ રાઇવલરી હોય, એવું એ સમય નહોતું. અખબારની જગ્યાએ હોય અને એકબીજાને સહયોગ, એકબીજાના પરિવારને સહયોગ, એ બધું આ જોયેલું છે કે જે ગોલ્ડન ટાઈમ તમે કહી શકો ને મુંબઈ જર્નલિઝમનો. એટલે ત્યાંથી મેં શરૂઆત કરી. પ્રૂફરીડિંગની સાથે સાથે મને આ શોખ તો હતો જ, અને એ સમયે સ્પોર્ટ્સનો બહુ શોખ હતો મને. અમારા તંત્રી હતા રમેશ તામણકર, અને આજે પણ સારા માણસો તો છે જ 100%, પણ ત્યારે જે લોકો કામ કરતા ને, એ તમે નવા હો તો તમને આગળ વધવું હોય તો એ લોકો સીડી આપતા. વાહ. ખેંચતા નહીં. એટલે તામણકર રમેશભાઈ સાથે મેં કીધું સાહેબ મને આ થોડું સ્પોર્ટ્સનું ઇન્ટરેસ્ટ છે, તો રવિન્દ્ર મોરપરિયા ત્યાં સ્પોર્ટ્સ સંભાળતા હતા. એણે કીધું ચાલ તું આવી જા મારી સાથે. અને 88માં ઓલિમ્પિક હતું. ઓલિમ્પિકનું આખું રિપોર્ટિંગ, એટલે ત્યાં રિપોર્ટિંગ તો શું, ઓફિસમાં આવો, પીટીઆઈના તાર આવે એમાંથી જ રિપોર્ટિંગ કરવાનું આવતું. ત્યારે કંઈ મેચોને ટેલિકાસ્ટ ને એવું બધું બહુ થતું નહીં. એ મોરપરિયા સાહેબ સાથે મેં એની જ મહેરબાની, મોરપરિયા સાહેબની જ મહેરબાનીથી જિંદગીનો પહેલો ઇન્ટરવ્યૂ મને લેવા લઈ ગયા. 87માં સુનિલ ગાવસ્કર રિટાયર થયા પછી એમનો ફર્સ્ટ ઇન્ટરવ્યૂ 88માં એમને પાર્ટી આપેલી ગરવારેમાં, અને ત્યાં એણે મને ટાઈમ આપેલો 8મી કે 9મી જુલાઈ, મને તારીખ લગભગ 9મી જુલાઈ હતી. અને એ દિવસે મેં પહેલો ઇન્ટરવ્યૂ મેં લીધો, અને મધ્યાંતરમાં પહેલી વખત એ છપાયો. ત્યારથી આ પત્રકારમાં સુનિલ ગાવસ્કર ઇન્ટરવ્યૂથી મેં શરૂઆત કરી 1988માં. એ ઇન્ટરવ્યૂ ખરેખર તો લીધેલો મેં જ, પણ આખી મહેનત મારી પાછળ રવિન્દ્રભાઈની હતી, મોરપરિયા સાહેબની, કે તું લે, ચાલ તને હું. મેં કહું સાહેબ મને એવો ઇન્ટરવ્યૂ લેવો, એમનો ઇન્ટરવ્યૂ હું લઉં એમ. એટલે મેં કીધું ત્યારે માણસો, નહીંતર ગાવસ્કર ટોપમાં હતો એ સમયે, 36 સેન્ચુરીઓ 34 સેન્ચુરીઓ મારી, અને એનો ફર્સ્ટ હતો, અને એણે મીડિયા હતું ને ટીવીનું, એટલે પ્રિન્ટ મીડિયાને જ બધા વધારે બોલાવતા. વાહ. અને રવિન્દ્ર મોરપરિયા બહુ સારું નામ, એ સમયે મોટું નામ હતું સ્પોર્ટ્સ જર્નલિઝમ. હા, બરાબર છે. એટલે એ મને સાથે લઈ જવું, મને ઇન્ટરવ્યૂ માટે મોકો આપવો, જે સમય એને મળ્યો તો એ સમય એને મને આપવો, મારે ઇન્ટરવ્યૂ લેવો, મને કદાચ એમને તમારા ઉપર વિશ્વાસ પણ હશે કે વિશ્વાસ. અને મેં તમને કીધું ને, વિશ્વાસ અને ભાવના. એક તો વિશ્વાસ, બીજી ભાવના, બીજી પપ્પા સાથેની મિત્રતા, કે આ દવેનો છોકરો છે એમ. એટલે એ જે બધી વસ્તુ મેં તમને કીધું, એ સમયનું જે પારિવારિક વસ્તુ હતી, એમાં તમે જે ગળાવ. ઇન્ટરવ્યૂ કેવો લેવા આવ્યો હતો? બહુ સરસ. એમ મને તો સારો જ લાગે કે મેં તો પહેલી વાર લીધેલો. અને મોરપરિયા સાહેબને બી સારો લાગ્યો. અને એના પછી મારી શરૂઆત થઈ કે ભાઈ મને સ્વતંત્ર રીતે આવી પ્રેસ કોન્ફરન્સમાં મોકલવાની શરૂઆત એ ઇન્ટરવ્યૂ. એટલે તમે પ્રૂફ રીડરમાંથી પત્રકારમાં આવી ગયા? હા. એટલે હું કામ પ્રૂફ રીડિંગનું જ કરવાનું મારે. ઓહો. અને આ એક્સ્ટ્રા હતું, એટલે આમાં મારો બીજો સમય આપવાનો, વધારાનો સમય આપવાનો. અચ્છા, પાછું પેલું કામ તો કરવાનું, એનું કામ તો હું મારું ડિપાર્ટમેન્ટ તો પ્રૂફ રીડિંગનું જ, એની સાથે મને આ કામ મળતું. અચ્છા, જ્યારે આવી પ્રેસ કોન્ફરન્સ હોય તો એમાં મારે જવાનું હોય તો 1-2 જણા અમારા પ્રૂફ રીડરને બાદ કરતા, બાકીનો આખો સ્ટાફ સપોર્ટ કરતો. એને જવા દે ને, નિલેશને જવા દે ને, એ જાય છે તો એમ. અમુક જણા એમ હોય કે નહીં, એ પછી એનું કામ કોણ કરશે, અને અમારા પર બર્ડન થાય છે ને, એવી બધી ચકમક ધરતી હોય, સામાન્ય હોય ઇધરે. પણ ઓવરઓલ જે સ્ટાફ હતો ભેગો, એ એમ કે હા એને જવા દે, તું પીસીમાં જવાનો છો, હા તો રહેવા દે, ચલ હું વાંચી લઈશ. એટલે એક સપોર્ટિંગ જે ભાવના હતી એ ત્યારથી જ આપણને મળી, કે આજે મારી પાસે કોઈક નવોદિત આવે તો હું એને ઘણી બધી સગવડ કરી આપું કે તું આ કરજો, આ કર, અહીંયાથી આ કર, આ મળે. કેમ કે એ મને મળ્યું છે, તો મને જે મળ્યું છે એ જ હું આપવાનો છું. એટલે અત્યારના જમાનામાં લોકો કદાચ એકબીજાની ટાંગ ખેંચવામાંથી ઊંચા નથી આવતા જર્નલિઝમ, પણ એ સમય એવું બધું નહોતું. અને ઉપરના લેવલ હોય તો એ સુધી અમારી જાણ નથી, કેમ કે ત્યારે તો અમે એકદમ ઇનોસન્ટલી આ જ કામ કરતા હતા.
પછી તો તમે ફૂલ ફ્લેજ પત્રકારત્વમાં કેવી રીતે આવી ગયા? ફૂલ ફ્લેજ પત્રકારત્વમાં હું આવ્યો લગભગ 95-96થી. બરાબર. મુંબઈ સંધ્યા નામનું, હું સમાંતરમાં હતો, સમાંતરમાંથી પછી મુંબઈ સંધ્યા અખબાર એક ત્યાંથી ચાલુ થયું હતું, મુંબઈ સંધ્યામાં લાગ્યો. ત્યાં હું એઝ એ ઓપરેટિંગ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે જ લાગેલો. એટલે ત્યાં હું લાગ્યો. ત્યાં મેં સાથે સાથે એમ કીધું કે હું રિપોર્ટિંગ પણ કરીશ. અને 93 લાસ્ટ વખતે બી મેં થોડું રિપોર્ટિંગ કરેલું. તો 95-96થી મારું ફૂલ ફ્લેજ પત્રકાર હતું ને એમાં પછી મને આ સબ્જેક્ટ ક્રાઇમ ગમવા માંડ્યો ને ક્રાઇમની સ્ટોરીઓ આપવા માંડ્યો ને એ રીતે થોડું થોડું નામ થતું ગયું ને કામ થતું ગયું. અને એટલે મુંબઈ સંધ્યાથી તમારું? હા, એટલે આમ તમે કહી શકો, પણ શરૂઆત તમે કીધું જર્નલિઝમમાં આમ તો શરૂઆત તો થઈ જ ગઈ મારી. એટલે મને આ પ્રેસ કોન્ફરન્સમાં ને બધી મોકલવાની શરૂઆત તો થઈ ગઈ હતી. અને પછી કેવું થઈ ગયું, તમે પત્રકારત્વ એક જ સરખું છે. પછી બીટ તમારી બદલાય કે ત્યારે તમે બીએમસી બીટમાં ગયા, ક્યારેક તમે ક્રાઇમ બીટમાં ગયા કે પોલિટિકલ બીટમાં ગયા. તો તમે બધો અનુભવ લીધો છે? હા, મેં બધો લીધો છે. મેં ખાલી કોમર્સની જે બીટ હતી એના સિવાયની બધી બીટ કે ફિલ્મની બીટ હતી એ બધીમાં હું બહુ ઓછો, કેમ કે એમાં બીજું કંઈ એ જ કંપનીવાળા દે એ જ છાપવાનું અને ફિલ્મમાં એ લોકો આપે એ જ લેવાનું હોય. તમારી પાસે બીજા તમારા પોતાના સવાલો કે એટલું બધું સ્થાન ન હોય. કંપનીમાં હોય સવાલો, પણ એના માટેનું રીડિંગ ઘણું બધું, એ કંપનીની પ્રોફાઇલ વાંચવું. અને મને હજી પણ વ્યાવસાયિક જે શબ્દ છે કે આ તમારું જે શેર બજાર ને આર્થિક ડિપાર્ટમેન્ટ મારું જ બહુ નબળું છે. પણ મોટા ભાગે બૃહદ રીતે બધું કામ કર્યું. હા, એટલે મને તમે બીએમસી બીટ આપો, તમે પોલિટિકલ બીટ આપો, ક્રાઇમ બીટ આપો, બધું જ તમે કરી એમાં. એટલે હું હમણાં ઘણી વખત, એટલે અતિશયોક્તિ બી લોકો કરે છે, પણ હું કરતો હોઉં છું કે ભાઈ તમે 10 રિપોર્ટરને મોકલાવો, એમાં હું હોઉં પહેલાં 5માં તો આવું જ રિપોર્ટિંગમાં. એટલી તો મારી ગેરંટી છે કે તમે 10 સારા રિપોર્ટરને મોકલાવ્યા હોય કે તમે આમાં સ્ટોરી કરવાની છે, તો ટોપ 5માં હું હોઉં. વાહ, એટલું તો હું કરી શકું. મને વિશ્વાસ છે કે ભાઈ હું મારું કામ, હું જ્યારે જે કામ કરતો હું ને એ કામ પ્રત્યે વફાદાર રહું. બરાબર છે. પૂરેપૂરી નિષ્ઠાથી એ કામ કરવાનું. રિઝલ્ટ મળે ન મળે એની ફેર પરવા નહીં કરવાનું. આપણે આપણું કામ પૂરું કરવાનું. અને એ જ હોવું જોઈએ. આપણે એટલે જે શીખ્યા છે આજ તો કરશું આજ. નિલેશભાઈ, પ્રૂફરીડરની માંથી પત્રકારત્વ અને બધું સાથે જ થતું ગયું આમ તો, અને હવે તંત્રી. તો પત્રકારત્વ કરતાં કરતાં તમે તંત્રી ક્યારે બન્યા અને કેવા સંજોગોમાં બન્યા? તંત્રી હું બન્યો કામા સાહેબને મારા પર વિશ્વાસ. મુંબઈ સમાચારમાં જ હું તંત્રી બન્યો. એચ.એન. કામા સાહેબનો, ઓર્મસજીનો મારા પર વિશ્વાસ હતો. અમુક વખત એણે મારું કામ જોયું હતું. કારણસર મેં મુંબઈ સમાચાર છોડી દીધેલું 1-2 વર્ષ માટે. અને એમને ક્યાંક ને ક્યાંક ઊંડે એમ હતું કે આ કરશે. એટલે સફળ તો હું પછી થયો, વિશ્વાસ એમણે પહેલાં મૂક્યો. વાહ. અને પછી તો મારી જવાબદારી હતી કે એમનો વિશ્વાસ જે છે એ તૂટવો ન જોઈએ. એમને જે મારા પર વિશ્વાસ દાખવ્યો છે એ મારે અકબંધ રાખવો જોઈએ કે કદાચ કાલે બીજા નવોદિત ઉપર બી એ જ રીતનો વિશ્વાસ રાખી શકે. વાહ. કે ભાઈ હું ખોટો પડવું જોઈએ. ઘણી વાર આવું થતું હોય છે કે તમે જ્યારે વિશ્વાસ કોઈનો તોડો ત્યારે તમારે યાદ રાખવું જોઈએ કે પછી જે ગભરાય ને પછી બીજી વાર બીજા ઉપર નહીં મૂકે. હા, ન મૂકે. કેમ કે ક્રાઇમ રિપોર્ટરમાંથી પત્રકારત્વ કે ક્રાઇમ રિપોર્ટરમાંથી તંત્રી સુધી પહોંચવું એટલે બહુ મુશ્કેલ. લોકો કહેતા હોય કે ક્રાઇમ રિપોર્ટરને તો પત્રકાર જ ન ગણતા હોય. પહેલાં અમારે તો એવું હતું કે તો ક્રાઇમ રિપોર્ટર છે, એટલે એને સાહિત્યમાંય ન ગણતા હોય, ક્યાંય ન ગણતા હોય. એક માન્યતા છે, એવું ખરેખર છે નહીં. ઘણા બરાબર 5 પત્રકારો બેઠા હોય અને કદાચ એવું બને કે ક્રાઇમ રિપોર્ટરને ચા ના પણ આપે, સાથે બેસીને પીતા હોય તો કે ભાઈ આને શું આપવાની હવે, આ તો ક્રાઇમ રિપોર્ટર છે. સમગ્ર જીવન દરમિયાન પોલિટિકલ બીટ સંભાળતો હોય, બીએમસી બીટ સંભાળતો હોય કે સાહિત્યિક કે ફિલ્મોની બીટ સંભાળતો હોય, એને બધું મળે. હા, બરાબર. રિસ્પેક્ટ પણ. જે ક્રાઇમ સંભાળતો હોય એને નોટિસ જ મળે. કેમ કે એને કામ જ કરવાનું હોય. કોકની અગેન્સ્ટ લખવાનું, કોકનું સારું ખરાબ જેવી હોય. અને ક્રાઇમમાં તો લગભગ બધાની સામે જ લખવાનું. એટલે એના ભાગે માત્ર નોટિસ સિવાય કાંઈ ના. આવું ઘણીવાર એક મારો મિત્ર છે આસુ પટેલ, અમારા મુંબઈના, એની યાર મારી ઘણી વાર ચર્ચા, એ પણ ક્રાઇમમાં છે. અમારી યાર ચર્ચા થતી હોય કે આપણે ઓલું ઓરમાયું સંતાન, એના જેવું હોય. ક્રાઇમ રિપોર્ટર એટલે ઓરમાયું સંતાન. અને એ તમને કામ ક્યાં આવે કે તમે પોલીસમાં અટકાયા હો, લાયસન્સ ન હોય, ટ્રેનમાં કંઈ પ્રોબ્લેમ, ત્યારે ક્રાઇમ રિપોર્ટર કામ આવે. એટલે અમે પછી એમ વિચારીએ કે છેલ્લે તો આપણી અગ્રજ આવે છે ને, એમ કરીને સંતોષ માણીએ. નિલેશભાઈ, તમે મુંબઈ સમાચારના તંત્રી બન્યા અને એ પણ કેટલી ગૌરવની વાત
કે એક એવું ઐતિહાસિક અખબાર જેના તંત્રી બનવાની તક મળે, તો જ્યારે તમે તંત્રીપણું સ્વીકાર્યું ત્યારે કેવી લાગણી થઈ હતી? એટલે મેં તમને સાચી વાત કહું તો જ્યારે તંત્રી હું બન્યો ત્યારે એક વિશ્વાસ હતો કે હું કરી કે શકીશ. આ હું કરી શકીશ. વાહ. મેં કોઈ હાફ હાર્ટેડલી મેં નહોતું સ્વીકાર્યું. મને જે પડકાર હતો મારી સામે એ મારે પૂરો કરવાનો હતો. અને જે હિસાબથી મેં કામ કર્યું હતું સતત પાછળથી છેલ્લા એ સમયે મારે 15 વર્ષનો કે 17 વર્ષનો જે મારી પાસે અનુભવ હતો 20 વર્ષ 30 32 વર્ષમાંથી, તે મને ડેફિનેટલી ખાતરી હતી કે આ હું પૂરું કરી શકીશ. આમાં બીજું કાંઈ, કેમ કે મેં એ એરાના લોકોને કામ કરતા જોયા છે, એની ઢબ જોઈ છે. અને બહુ નાની ઉંમરથી તમે આખું વાતાવરણ. હા, મેં જોયું છે આ વાતાવરણ. એટલે દિલીપ કુમાર, દેવાનંદ, રાજ કપૂર, એને કોઈ બાળકે નાનપણથી જોયું હોય તો સામાન્ય છે કે એને એ નોલેજ એ રહેવાનું જ કે આ આમ કરતો, આ આમ કરતો. એ પોતે કદાચ આ ત્રણેયમાંથી એક કે નહીં બની શકે, બરાબર, પણ એ એટલું કહી શકો કે આવી પોઝિશનમાં આ આમ લે. જેમ કે મને કોઈ એમ કે આ હું એટલું કહી શકું કે આ પાનું છે ને હસમુખભાઈએ બનાવ્યું છે, ફિક્સ છે. નહીં હોય મને કે આખો આટલું મોટું મસ્ત હેડિંગ હોય, એક વ્યવસ્થિત કાર્ટૂન હોય, એક ફોટો હોય, એક કાર્ટૂન હોય, મસ્ત એક હેડિંગ હોય, બાજુમાં 2 કોલમનો પટ્ટો ઉતારો. આ પાનું હસમુખ ગાંધીનું, આ તમે કહી શકો. આર્ટિકલમાં શરૂઆત આવે, 2 પંક્તિઓ હોય, નીચે 2 પંક્તિઓ, એટલે એ લેખ હરીન્દ્રભાઈનો જ હોય. એટલે આ બધું છે ને આ નાનપણથી આપણે જોયું છે એવા સમયે આ લોકો શું કરતા હોય. અને ઘણા દિગ્ગજ લોકો, એટલે આ બધાનો જ્યારે પ્રભાવ તમારા પર હોય તો સામાન્ય રીતે તમે સારું જ કરી શકો. બરાબર છે. કે એક શાળાની અંદર તમે સતત જો બધાને જોતા હો, આ કેમ એક આ બોલ ફાસ્ટ બોલરને કેમ રમે છે, આ કેમ રમે છે, ઓલો કેમ, એ તમે બધું જોયું હોય ને તો તમે એટલીસ્ટ કોકને કહી તો છો કે નહીં આ ટાઈમે આ થાય, અહીંયા આ કરવું પડે, અહીંયા આ કરવું પડે, ઓલા આમ કરતા હતા. પછી સફળતા નિષ્ફળતા સેકન્ડ થિંગ છે. હા, બરાબર છે. પણ તમને નાળ પારખવાની ખબર પડે કે આ આપણે આ કરીએ છીએ, આ ખોટું છે, આ નતા કરતા. અને એ જ લોકો જો આ સમય હોય તો શું કરે એ વિચારો, પછી તમે એ કરવાની કોશિશ કરો, લગભગ રિઝલ્ટ સારું જ મળે. અને તમે સૌથી પહેલાં ટીમ તૈયાર કરો. તમારી પાસે ટીમ સારી તો સક્સેસ તમારી ઈચ્છા. અત્યારે મુંબઈ સમાચારમાં સાહેબ છેલ્લા 12 વર્ષમાં એક સશક્ત ટીમ, મારું નસીબ એટલું છે કે હું એનો લીડર છું એમ. બાકી મારું યોગદાન નથી, મારું યોગદાન મારી એ ટીમનું હોય છે. વાહ. અને એ ટીમને કારણે સેટબેક મળે તોય મને મળે અને એવોર્ડ મળે તોય મને મળે, પણ એ વર્ક એની મારી પાછળનું યાદ સતત ટીમનું છે. એટલે મારા વિચારોને સતત હું કહેવું કે આપણે આમ કરવું જોઈએ તો ત્યાંથી જે ના ન આવે, સતત સપોર્ટ મળે. જે મુંબઈ સમાચારમાં કામ કરી ચૂક્યા છે અને હવે કદાચ રિટાયર થઈ ગયા કે બીજા કોઈ ફિલ્ડમાં લાગી, એ લોકો પણ આજે મારા એક ફોન ઉપર મુંબઈ સમાચારનું કામ બધું કરવા તૈયાર થાય છે કે ભાઈ ક્યાં છો તમે, આ જરા જુઓ ને આપણો ઇવેન્ટ છે તો આ કરવાની છે, તમે ફ્રી છો, આ કરવાનું છે. અને કોઈ પણ કામ, ગમે એટલી મોટી વ્યક્તિને હું કોઈ પણ કામ કહું એ લોકો ના નથી પાડતા. કેટલું સારું. એટલે એમાં કદાચ મારા કરતાં વધુ ભાગ મુંબઈ સમાચારના 200 વર્ષના ઇતિહાસનો છે. કોઈ પણ વિવાદ વગરનું એક છાપું. એટલે હું તંત્રી છું એટલે નથી કહેતો સાહેબ, કામા પરિવાર જેવા માલિકો મળવા ઇમ્પોસિબલ છે, નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. કે તમને આવો પરિવાર કે જે તમારા માલિક હોય એમ, બહુ સારું, કે જે જાહેરમાં એમ કહી શકે કે મારું અખબાર તંત્રી ચલાવે છે, હું તંત્રી. મને આજ સુધી એમ નથી કીધું કે આ નહીં છાપતો, ઓહ, યા આ પહેલા પાના પર છાપજે. આટલી સ્વતંત્રતા. એટલી સ્વતંત્રતા. અને એમના કોઈ આર્ટિકલ હોય, એમને કોઈએ કીધું હોય તો પણ એમાં એમ નોટ એમ લખેલી હોય આપણા નિયમ પ્રમાણે બેસતું હોય તો જ લેવાનું છે. ઓહ, વાહ. એટલે એટલી ફ્રીડમ. અને આ મને એકલાને આપી છે એવું બિલકુલ નથી. બધાને જેણે 203 વર્ષના ઇતિહાસમાં જેટલા તંત્રીઓ આવ્યા છે એને આ પારસી પરિવારે પૂરેપૂરો સહયોગ આપ્યો છે. અને તંત્રીનું રિસ્પેક્ટ શું હોય, તંત્રીને માન સન્માન કેવી રીતે હોવું જોઈએ, એ જો કોઈને જોવું હોય ને તો કામા પરિવારને જોવું જોઈએ. ક્યાં વાત. એટલે એમને પણ પૂરો યશ સાહેબ આપવો હું તમને એક વસ્તુ કહું, મેં ઘણી જગ્યાએ જોયું છે કે માલિકો આમ બેલ વગાડીને તંત્રીને બોલાવી લેતા. મારા કેસમાં એવું છે કે સાહેબ મને ઉપરથી ફોન કરે, હાલો એનો એમ્પ્લોયી છું હું, એ ભલે તમારી નજરે હું તંત્રી હોઉં પણ એમનો તો એમ્પ્લોયી જ છું. બરાબર છે. હા નિલેશ, તું 2 મિનિટ ફ્રી છે? જી સર. તો કેટલા વાગે ઉપર આવશે? અચ્છા, એમને કંઈ મિટિંગ કરવું તો તું કેટલા વાગે આવ? એમને કે તું 2 વાગે કાલે આવી જજે. એવું નહીં. એવું નહીં, તું કેટલા વાગે આવશે? તો ઠીક છે એમ. એટલે સાહેબ તમને એમ થાય કે શું કેવું, એમ આટલી અદ્ભુત તમને રિસ્પેક્ટ કોઈ વિચાર્યું ન હોય. અને પછી જો તમે એને પરફોર્મ કરીને ના આપી શકો તો ક્યાંક ને ક્યાંક તમારામાં જ ખામી છે.
આપણને અંદરથી ઈચ્છા થાય. તમને થાય જ જે મારા સ્ટાફ અને હવે આ જે એમણે મારી સાથે કર્યું છે એ ક્યાં થવાનું છે? મારી સાથે એણે કર્યું એ હું મારા સ્ટાફ સાથે કરીશ. બરાબર. એટલે આપણે કહીએ ઉપરથી હાલ્યું આવે છે. આ હકીકત તમને જોવું હોય તો મને ઓલા પ્યુનને બોલાવીને કોકને બોલાવું તો કેટલા શરમ આવે કે મારા સાહેબ જો મારી સાથે આમ કરતા હોય બરાબર. તો મારે મારું સાહેબ પણ હું કેવી રીતે જાળવવું છે એણે જેમ જાળવ્યું એમ. એટલે બહુ અદ્ભુત. મેં તમને કીધું મને છેલ્લા મારા 36 વર્ષની કેરિયરમાં છેલ્લા 20 વર્ષ એક બાજુ મુંબઈ સમાચારના અને બાકીના 16 વર્ષ એક બાજુ એટલો ફરક છે. અને મેં ટોપમાં ટોપ માણસો સાથે કામ કરી ચૂક્યો છું. હું નામ નથી લેતો કોઈને અહીંયા, પણ હું તો બધાની સાથે કામ કરી ચૂક્યો છું. નિલેશભાઈ, હું છેલ્લા 25 વર્ષથી ગુજરાતી પત્રકારત્વનો ઇતિહાસ ભણાવું છું અને એમાંય જ્યારે હું મુંબઈ સમાચાર ભણાવતો હોઉં, ફલ્ગુજી બરઝબાનને યાદ કરતો હોઉં, ત્યારે મારી છાતી થોડીક વધી જાય અને આમ મારામાં પણ ઉત્સાહ આવી જાય અને આવવો જ જોઈએ કે મુંબઈ સમાચાર એ બહુ મોટી ઘટના છે. અને મને તમને એમ પૂછવાનું મન થાય કે તમે મુંબઈ સમાચાર વિશે થોડી વાત કરો. મુંબઈ સમાચાર અખબાર, કારણ કે મને ખબર છે કે એક જમાનો હતો કે મુંબઈ સમાચાર એટલે એટલું બધું મુંબઈના ગુજરાતીઓમાં ઘૂસી ગયેલું છાપું કે ઘણીવાર તો એવી રમૂજ પણ ચાલતી કે મુંબઈમાં કોઈ ગુજરાતી મરણ પથારીઓ હોય તો એના સંતાનને બોલાવીને એનો હાથમાં લઈને કહે કે જો બેટા, મારા મૃત્યુ પછી બીજું જે કરવું એ કરજે, પણ મુંબઈ સમાચાર બંધ ના કરાવતો. અને અનેક વિશેષતાઓ છે મુંબઈ સમાચાર ઉપર. કદાચ પત્રકારત્વના વિદ્યાર્થીઓ અલગ અલગ રીતે 5-7 રીતે PhD કરી શકે એટલું એનું વૈવિધ્ય પણ છે. પણ મને જે લાગ્યું, અને તમે તો તંત્રી છો એટલે વધારે માહિતી મને આપી શકશો, કે એની પરિપક્વતા, એની ગંભીરતા. એક એવી નદી હોય કે જે શાંત રીતે વહેતી હોય, કોઈ એનામાં ઉછાળા નથી, ગમે તે બને. એ પેલો ગણપતિને દૂધ પીતા થઈ જાય કે બહુ જ મોટા કોમી રમખાણો થઈ જાય કે એવી ઘટનાઓ બને કે જ્યારે અખબારો કોઈ સ્ટેન્ડ લઈને વિચલિત થઈ જાય, ચલિત થઈ જાય. એમ છતાં આ એક અખબાર એવું રહ્યું છે કે જેણે પોતાની ગતિ એક બરકરાર રાખી છે. મને તમારી પાસેથી મુંબઈ સમાચાર વિશે જાણવાની ઈચ્છા છે કે તમે એક વાચક પણ રહ્યા છો મુંબઈ સમાચારના અને તંત્રી પણ રહ્યા છો, તો તમારી દ્રષ્ટિએ મુંબઈ સમાચારની વિશેષતાઓ કઈ છે? સૌથી મોટી વિશ્વસનીયતા મુંબઈ સમાચારની હું તમને કહું ને કે અમારા એટલે એમનો શિલાલેખ એવી રીતનો છે કે કોકની ટીકા બી કરવી હોય ને, તમારે કોકની અગેન્સ્ટ લખવું છે તો એ મુદ્દા આધારિત હોવું જોઈએ, પર્સનલ નહીં હોવું જોઈએ. તમારા અંગત લાઇક ડિસલાઇકના આધારે તમે કોકને મૂલવો એ ખોટું છે, એ નહીં હોવું જોઈએ. એટલે ક્રિટિસાઇઝ બી તમારે કરવું છે તો એ કોન્ક્રીટ હોવું જોઈએ, કલેક્ટિવ હોવું જોઈએ. એવું નહીં કે ભાઈ મને આ નરેન્દ્ર મોદી નથી ગમતો યા મને મોદી સાહેબ ગમે છે એટલે હું એની ફેવર કરું, એ રીતનું બિલકુલ નહીં હોવું જોઈએ. 200 વર્ષની ઉજવણીમાં મોદી સાહેબ આવ્યા, 202 વર્ષે ઓલી ફિલ્મ માટે અમિતભાઈ આવ્યા. સાહેબ, આ બંને માણસો પાસે દુનિયાભર ભારતની તો તમામ વસ્તુઓ પૂછતી હશે. મુંબઈ સમાચારની અંદર ઘણી વખત એમની નીતિઓની વિરુદ્ધ લખાયું હશે. બરાબર. અમારા 1-2 લેખકો છે એ વિશ્લેષણાત્મક લખતા હોય છે. એમાં એમણે જે આખું લખ્યું હોય કે આ ભૂલ છે સરકારની, આ છે. દરેક કોઈ સ્વયં એવું તો છે જ નહીં કે બધા કોઈ ભૂલ નથી કરતું હોતું. એ ભૂલ વિશે પણ લખાયું છે. એ વાંચ્યા પછી પણ આ બંને જણાએ જ્યારે આવવાનું નક્કી કર્યું હોય કે આ પાડી હોય તો એમને એ મુંબઈ સમાચારની વિશ્વસનીયતા ઉપર વિશ્વાસ હોય તો જ કરી શકે. બીજું હું તમને કહું કે આ અનફોર્ચ્યુનેટ છે કે મુંબઈ સમાચાર ગુજરાતી છે. આપણે ભલે આપણી જાતને એમ કહ્યું કે આપણે નસીબવાળા છે કે મુંબઈ સમાચાર, પણ મુંબઈ સમાચારની દૃષ્ટિએ તમે વિચારો તો એ બદનસીબ છે કે એ ગુજરાતી છે. આ જ અખબાર અગર મરાઠી ભાષામાં હોત સાહેબ, 200 વર્ષ પૂરા કર્યા હોત સાહેબ, તો આખા મહારાષ્ટ્રે છે ને આ અખબારને માથા પર લઈ લીધું હોત. અને હું મજાક નથી કરતો, મેં તમને કીધું મારું મરાઠી બહુ સારું છે. હું મહારાષ્ટ્રમાં પણ રહેલું છું. હું કદાચ હિન્દી સિરિયલો કે હિન્દી ફિલ્મો નહીં જોતું એટલી મરાઠી સિરિયલો અને ફિલ્મો જોતો હોઉં છું. કેમ કે સંસ્કૃતિમાં, ભાષામાં એ લોકો આપણા કરતાં 500 ગણા આગળ છે. ઘણા આગળ છે. કદાચ પૈસામાં આપણે ગુજરાતી પ્રજા ઘણી બધી આગળ હશે, પણ પોતાની સંસ્કૃતિને, પોતાનાપણાને પકડી રાખવામાં મરાઠીઓ આપણાથી ક્યાં યોજનો આગળ છે. એ લોકોના સાહિત્ય સંમેલનની અંદર આવી કોઈ ઘટના બની હોય ને તો ઉપાડી લઈએ, આમ હાથમાં ઉપાડી લઈએ. એકદમ સાચી વાત. ત્યારે આપણે ત્યાં છે ને આ ઉદાસીન છે. એટલે 200 વર્ષ મુંબઈ સમાચારના થયા હોય તો આપણે શું એવો એમ. અમિતભાઈ, નરેન્દ્ર મોદી આટલું બિરદાવ્યા પછી પણ
ગુજરાત સરકાર છે તો એમને બી તો ખબર હતી કે આ 200 વર્ષ થઈ રહ્યું છે. એક ગુજરાતી તરીકે ગુજરાત રાજ્યનો જન્મ મુંબઈ સમાચાર પછી થયો છે. હા, બોલો. એટલે એ મરાઠી ભાષામાં જોવું હોય, મરાઠી ભાષામાં તો એને આમ મેં કીધું ઉપાડી રાખે, આમ હથેળીમાં રાખ્યું એ લોકોએ. આપણે આ ભૂલી જઈએ છીએ. એકદમ સાચી વાત છે, હું તમારી સાથે સંપૂર્ણ સહમત છું. બસ ઓકે એમ એટલે. અને આ મેં ત્યાં જોયું સંમેલનોમાં, મરાઠી સાહિત્ય સંમેલનોમાં હું જાઉં છું ત્યાં હું જોઉં છું ત્યાં લોકોનો શું રિસ્પેક્ટ હોય છે, શું એ લોકો એકબીજા પોતાની ભાષા માટે કરી રહ્યા છે. આપણે ત્યાં ખાલી બૂમાબૂમ વધારે થાય છે. કોન્ક્રીટ કંઈક વસ્તુ થવી જોઈએ એ નથી થતી. કોઈક કરતું હોય તો એને સપોર્ટ આપવાને બદલે એમાંથી કંઈક ટાંટિયા ખેંચ કરીને કેમ બગાડવું કે એનું કે માપડું નથી ને એટલે એમ. એટલે ત્યારે ત્યાં એવું નથી. ત્યાં લોકો બધા ભેગા છે. ભાષાની વાત આવે તો બધા એક અખબારો એક સાથે છે. એ વાત સાચી છે તમારી કે આ તો કેટલો મોટો ગૌરવનો વિષય બને કે આટલું એશિયાનું સૌથી જૂનું અખબાર હોય. એશિયાનું સૌથી જૂનું અખબાર ગુજરાતી ભાષાનું હોય એનાથી મોટો ગૌરવ કોઈ છે જ નહીં. નીરજભાઈ, એક સવાલ મારે તમને એ પૂછવો છે કે કેટલા બધા પ્રવાહો બદલાયા રાજકારણમાં, અર્થકારણમાં, આમ છતાં મુંબઈ સમાચાર બંધ કેમ ના થયું, કેમ ચાલુ રહ્યું? માલિકોની નીતિ, વાચકોનો વિશ્વાસ અને તંત્રી વિભાગની મહેનત. આ ત્રણ વસ્તુને આ કારણે 3 વસ્તુ. માલિકોની નીતિ પહેલેથી એક સરખી. લેટ છાપશો તો ચાલશે, ખોટું નથી છાપવાનું, ખોટું કોઈ વિશે નહીં છાપવાનું. કેમ કે તમે કોકની ઇમેજ એક જ મહિનામાં બગાડી નાખો. જે ઇમેજ બનાવતા એને વર્ષો લાગ્યા હોય. બીજા જે બી કરે. હું તમને એક દાખલો આપું કે વચમાં છે ને 2013ની આસપાસ થોડુંક એમ થયું કે આપણે અમુક ફોટોસ એવા વાપરવા જોઈએ, બીજા અખબારો કરે છે, અશ્લીલ પ્રકારના કહેવાય પણ આમ ચાલે એવા હોય, ફેશનના નાના તેના આપણે વાપરવા જોઈએ, એનાથી રીડિંગ ઓર વધશે. મેં કર્યું. અમે 1-1.5 મહિના પછી એક પત્ર આવ્યો. એમાં નામ સાથે લખ્યું હતું કે આ અખબાર કરે ને તો ચાલે, આ અખબાર કરે ને તો ચાલે, તમે કરો ને તો ના ચાલે. વાહ! એક વાચક તમને લખી રહ્યો વાચકનો. અને એ લેખક એ જે લીટી હતી એ લીટી મેં રેડ માર્ક કરી અને મેં સરને કીધું, સર આપણે આ હું બંધ કરું છું. તો મને કહે મેં તને પહેલાં કીધેલું, આપણો વાચક વર્ગ આ એક્સેપ્ટ નહીં કરે. એટલે આપણે બધું પેલા ફોટો એક નાખીએ અને પણ વાચકને પણ કેવું, વાચકે આ લેટર, એક વાચકના લેટર સાથે મને એમ થયું કે આ વાત સાચી. એટલે એક આપણે એમ દલીલ કરીએ ને, ઓલો કરે તમે એ કરશે એને કરવા દો. એણે વર્ષોથી આ જ કર્યું છે. તમારે નથી કરવાનું. તમે કરશો તો તમને શોભશે નહીં. હવે તમારી માટેની એક છાપ અલગ છે, એટલે તમે તમારી છાપ નહીં બગાડો. એટલે આ વાચકે લખેલો, હું તમને કહું આજના તારીખમાં જ્યારે વોટ્સઅપ છે, ઈમેલ છે, બધું આપણી પાસે છે, છતાં બી લગભગ મને રોજના 6 થી 7 પત્ર આવે છે. અને તમને નવાઈ લાગશે, વેરાવળથી મને પરમ દિવસે એક પત્ર આવેલો, વેરાવળથી, કે ભાઈ આ હમણાં જ આપણે તમે જેને મળ્યા આ મિલન ત્રિવેદી આપણા મિત્ર, એને 40 વર્ષ જૂના મિત્રએ એની શોધખોળ કરી. પછી એણે મુંબઈ સમાચારની કોલમમાં એનું નામ વાંચ્યું, નામ પરથી એણે એનો કોન્ટેક્ટ કર્યો. એટલે આવી તો ઘણી બધી વસ્તુઓ છે. એટલે હજી પણ એ જે ગુણવત્તા, વિશ્વસનીયતા અને એ બરકરાર રાખી અમે બરકરાર રાખીએ છીએ. અમે હજી પણ બરકરાર. ભૂલો તો દરેક જગ્યાએ. અમે સૌથી પહેલું મારો એક નિયમ છે કે ભૂલ થવી જ જોઈએ. કેમ કે ભૂલ થાય છે ને તો નક્કી છે કે તમે કામ કરો છો. કોઈ એમ કે મારી એક પણ ભૂલ નથી થતી એનો મતલબ એ કામ જ નથી કરતો. જે કામ કરતો એની ભૂલ થાય. ભૂલ થાય, બરાબર. એટલે ભૂલને સ્વીકારી લેવાની. ભૂલ થવાથી કાંઈ બહુ બોલવું. પણ આજે પણ અમે અમારે ત્યાં 6 થી 7 પ્રૂફ રીડર રાખ્યા છે. બીજા બધા ગુજરાતીમાંથી પ્રૂફ રીડરનો એકડો નીકળી ગયો. અમારે ત્યાં પ્રૂફ રીડર છે, પ્રૂફ રીડિંગ થવું જ જોઈએ એવો આગ્રહ જળવાય છે. મિસ્ટેકો એમાં બી થતી હોય છે કેમ કે હવે નવા પ્રૂફ રીડરો એમને અમુક નોલેજ હોય ન હોય, પણ એ અમે જાળવી જ રાખ્યું છે. ભાષા ઉપર ધ્યાન આપવું કે રાજનીતિક ગલિયારા શબ્દ જ નથી આપણામાં. રાજનીતિક ગલિયારામાં આવી ચર્ચાઓ થઈ રહી છે એવું લખાતું હોય તો રાજનીતિક ગલિયારા છે. રાજકીય વર્તુળો આપણી પાસે બહુ સુંદર શબ્દ છે, પણ એના માટે સતત વાંચન ને સતત સંશોધન કરવું પડે. એ નથી થતું. એટલે રાજનીતિક ગલિયારામાં લોકો લખે છે કે બોલે પણ છે, પણ રાજકીય વર્તુળમાં તમે બોલો. એટલે મુંબઈ સમાચારમાં એક કોશિશ એવી કરીએ કે ભાઈ આને જેટલું બને એટલું ડાઉન. કેમ કે અમારી પાસે બી અંતે તો જે માલ જે કામ કરવાળા નવા લોકો આવ્યા છે એ આ જ માહોલમાંથી આવ્યા છે. તો એને ધીરે ધીરે ટ્રેન કરતાં વાર લાગશે. પણ અમારી કોશિશ એ છે કે ભાષાની જાળવણી રહેવી જોઈએ, કરવી જોઈએ, આપણાથી થાય એટલી.
વાંચવામાં સહજ લાગે એ ભાષા જ વાપરવાની. બહુ અલંકારિક શબ્દો વાપરીને તમે કોઈને ઇમ્પ્રેસ કરવા માંગો એની કંઈ વેલ્યુ નથી. હું જેટલું સમજી શકું એ મહત્ત્વનું છે. એટલે એની અમે સતત કોશિશ કરતા હોઈએ છીએ. બીજું લોકભોગ્ય વસ્તુ આપવાની. અમે 12 વર્ષની અંદર છેલ્લા 12 વર્ષમાં અમે મુંબઈ સમાચારમાં જોયું કે બીજા બધા જે કરી રહ્યા છે અમે નહોતા કરતા. આજે અમે પુસ્તક મેળાઓ કરીએ છીએ. બહુ સફળ પુસ્તક મેળાઓનું આયોજન કર્યું. ગઝલ, શેરો શાયરી કેટલા નવોદિત લોકોને હું તમને કહું કે જે મને એક નવોદિત તરીકે તંત્રી પદ માટે મળ્યું એ ઘટનાનું બેનિફિટ ક્યાં થાય છે ને એ ખાલી તમને રિફ્લેક્શન જ એક કહું છું કે એક સારી વતનનું રિફ્લેક્શન કેવું હોય. મારા આવ્યા પછી મુંબઈ સમાચારમાં લગભગ 5 થી 6 એવા લેખકો છે કે જેમણે એની પોતાની પ્રથમ નવલકથા મુંબઈ સમાચારમાં લઈ ગઈ. ઓહો, વાહ, અને આજે એસ્ટાબ્લિશ થઈ ગયા છે. શું વાત કરો છો, ક્યાં વાત છે. પહેલી જ નવલકથા એમની મુંબઈ સમાચારમાં આવી છે, ફર્સ્ટ. હવે નવલકથા એવી વસ્તુ છે કે એકવાર ચાલુ કર્યા પછી તમે બંધ ન કરી શકો. લોકો 50 વાર વિચાર કરીને કરે. પણ મને તંત્રીપદે 1 સેકન્ડમાં બેસાડવામાં આવ્યો હતો કે જે સંભાળ, તો મારા પર જો કોઈ વિશ્વાસ મૂકી શકતો તો મારે પણ આગળ વિશ્વાસ મૂકવો જોઈએ. એ વિશ્વાસ આજે સાર્થક તો કે 5 થી 6 જણા એવા છે કે જેની ફર્સ્ટ નવલકથા મુંબઈ સમાચારના પાને આવી અને આજે બધા સારા લેખક થઈ ગયા છે. એટલે ઉપરથી જે આવતું હોય તમે આગળ દફવાનું જ છે. એનું આ ઉદાહરણ એને કારણે પણ આ ચાલુ છે મુંબઈ. વાહ, સાચી વાત છે. અને ઇવેન્ટ્સ બધી અમે સતત ઇવેન્ટ. હમણાં અત્યારે અમે મારા મિત્ર છે એની સાથે અમારી ચર્ચા થતી હતી કે આવું બધું જેણે ઘણું બધું સારું કામ કર્યું હોય એને એનો સમાજ સન્માન નથી આપી શકતો ગુજરાતી સમાજમાં. એમ જ્યારે મરાઠીમાં ને આ બધું તો લગભગ થતું હોય. તો મેં એવું વિચાર્યું હતું કે અચ્છા પછી મરણોપરાંતનો મતલબ નથી. તમે કોઈ માણસ કોઈ પણ વ્યક્તિનું એમની હયાતીમાં સન્માન જેટલું તમે કરી શકો એની જ વેલ્યુ. એટલે મને એમ વિચાર હતો કે છેલભાઈ હતા, છેલ પરેશની જે જોડી હતી એનું સન્માન કરવાનો મારો ત્યારે પ્લાન હતો, પણ સંભવ ત્યારે નહીં થઈ શક્યું. અનફોર્ચ્યુનેટલી બંને જતા રહ્યા. ત્યારથી આ મને ખટક્યા કરતું હતું કે ભાઈ આ કરવું છે આપણે. અને સન્માન બી એવું નથી કરવું કે ભાઈ રમેશભાઈ નિલેશભાઈને બોલાવે એને સાલ ઉડાડે ને નિલેશભાઈ પછી એના પ્રોગ્રામમાં રમેશભાઈને સાલ ઉડાડે. એટલે તમે મારી પીઠ ખંજવાડો, હું તમારી. એ નથી કરવું મારે. એટલે સન્માન બી એવું સન્માનનીય હોવું જોઈએ, ગરિમાપૂર્ણ હોવું જોઈએ. એટલે 50-75 હજાર રૂપિયાની એક અમે એમાઉન્ટ નક્કી કરી કે સન્માનની સાથે અમે આ રાશિ આપશું એને, તમારા કાર્યની સાથે આ. કેમ તો એની એક ગંભીરતા બને. આજે તમે મફતમાં કોઈ કાર્યક્રમ કરો તો એની જેટલી વેલ્યુ છે એના કરતાં તમે 10 રૂપિયા ટિકિટ રાખો તો એ 10 રૂપિયા ટિકિટ લઈને જોવા આવેલો માણસ 100% તમારો થઈ ગયો. એટલે એ રીતે અમે એક નક્કી કર્યું. અમે 8મી ડિસેમ્બરે ઉજવીએ છીએ અમે ફરદુનજી મર્જબાન એવોર્ડ. જે અમારા એવોર્ડનું નામ એ પાડ્યું છે. હા, શ્રી ફરદુનજી મર્જબાન મુંબઈ સમાચાર ગૌરવ એવોર્ડ, શ્રી નસરવાનજી કામા મુંબઈ સમાચાર ગૌરવ, એવી રીતે 3 સેટ અને આ ચોથા ફરદુનજી ફાઉન્ડર. એ 4 જણના નામથી અમે 4 એવોર્ડ આપીએ. મને એવું લાગે છે કે ફરદુનજી મર્જબાન કે જેણે મુંબઈ સમાચારની સ્થાપના કરી હશે એની સાથે કોઈ કશુંક આવી રીતે નામ જોડાયું હોય તો એ કદાચ આ પહેલી વાર. અચ્છા, એના પછી ફરદુનજી મર્જબાને ચાલુ કર્યા પછી 1932માં મુંબઈ સમાચાર જ્યારે બંધ થવાનું હતું ત્યારે એચ.એન. કામા પરિવારના જે દાદા હતા, જે નશરવાનજીને એ બધાએ જે લીધું, સંભાળી લીધું. અને તમે આ ઘટના પર કોઈનું ધ્યાન નથી કે મુંબઈ સમાચારના 200 વર્ષમાંથી 110 વર્ષમાં 8 માલિક બદલાયા હતા અને છેલ્લા 93 વર્ષમાં એક જ માલિક છે. છેલ્લા 93 વર્ષમાં એક જ માલિક છે, કામા પરિવાર. અને હંમેશા પારસી પરિવાર જ. હંમેશા. એ પણ મહત્વનું છે. એ તો બહુ મહત્વનું. અચ્છા, બીજું ઘણી વખત મહારાષ્ટ્રમાં લઈને કોઈ ગુજરાતી મરાઠી વિવાદની વાત કરતો. હું તો કહું છું કે હું તો મરાઠી જ છું, એટલે મને તો કોઈ પેલું પ્રોબ્લેમ જ નથી. હું ગુજરાતી ભાષામાં મારી માતૃભાષા છે, પણ મારી ખરેખર ભાષા તો મરાઠી જ છે. એટલે મને મરાઠી ભાષામાં વાંધો નથી. કર્મ ભાષા. પણ જે ગુજરાતી મરાઠી વિવાદ કરે છે એને માટે મારી પાસે સૌથી મોટું ઓલું છે કે મુંબઈ સમાચાર એકમાત્ર એવું અખબાર છે કે જેના 2 તંત્રી મહારાષ્ટ્રીયન હતા. ઓહ, મને સમયગાળો બરોબર અચૂક યાદ નથી, પણ બે મહારાષ્ટ્રીયન લોકો મુંબઈ સમાચારના તંત્રી બન્યા હતા. તંત્રીઓ ગુજરાતી મુંબઈ સમાચારના તંત્રી હતા. વાહ. એટલે બધું જે ભાષા વિવાદ બધું ચાલતું ને ત્યારે આ બતાડવા માટે કામ આવે એવું છે. પણ નિલેશભાઈ, મેં જોયું કે તમે તંત્રી તરીકે જે વધારે લોકાભિમુખ થયા. આમ તો મુંબઈ સમાચારની લોકાભિમુખતા 100% છે પહેલેથી જ, પણ તમે જે થોડાક દાખલા તરીકે પુસ્તક મેળાઓ કર્યા, દાખલા તરીકે કવિતાઓના અને ગઝલોના કાર્યક્રમો કર્યા, માતૃભાષા માટેનું પણ તમારું એક આખી વાત છે. એવું છે રમેશભાઈ
કે તમને બીજા બધાને એમ લાગે કે મુંબઈ સમાચાર માતૃભાષા માટે બહુ કરે છે. ખરેખર એવું છે કે આમાં તો મારો સ્વાર્થ છે એટલે હું કરું છું કે મારી માતૃભાષા જો મુંબઈમાં ટકેલી હશે, જેટલા વર્ષથી ટકેલી હશે એટલા વર્ષ મુંબઈ સમાચાર ચાલશે. વાહ વાહ. એટલે મારે તો કનેક્ટિવિટી છે માતૃભાષા સાથે. બીજા લોકો તો માતૃભાષા માટે એટલે કામ કરતા હોય છે, માતૃભાષા માટે પ્રેમ. મારે તો પ્રેમ બી છે અને મારો પગાર બી છે અને બધું આ છે. પ્રેમ અને પગાર બંને છે. બધું આ છે એટલે મારે તો બીજું કંઈ ઓપ્શન જ નથી. એટલે મારે એ માતૃભાષાને ટકાવવા માટે જેટલું થાય એટલું કરવું જ પડે. કેમ કે એ ટકશે તો હું ટકીશ. મારું બી જે મજબૂતી છે અત્યારે લોકોને દેખાઈ રહ્યું છે 200 વર્ષનું, એ 200 વર્ષ આજે 2000 વર્ષ સુધી પહોંચાડવું હશે લોકોને જો, તો એ 2000 વર્ષ સુધી પહોંચાડવા માટે મારી માતૃભાષા તો ટકેલી હોવી જોઈએ ને. વાંચવાવાળો હશે તો જ લોકો છપાશે. એટલે હું તો બહુ સ્વાર્થી છું. હું તો કબૂલ બી કરી ચૂક્યો છું. હું સ્વાર્થી છું. માતૃભાષા માટે કાંઈ નથી કરતો. હું મારા માટે જ કરું છું. કેમ કે મારી માતૃભાષા ટકેલી હશે તો મારું અખબાર ટકેલું. વાહ, ક્યાં વાત, કેટલી બધી સારી વાત છે. મારે તમારી પાસેથી એ જાણવું છે કે મુંબઈના ગુજરાતી અખબારી પત્રકારત્વ વિશે અને એમાં જે પરિવર્તનો આવતા રહ્યા છે એ વિશે તમારા અવલોકનો શું છે? 1995-2000 સુધી કેવું હતું, મુંબઈ એ હબ હતું. લોકો મુંબઈ નોકરી કરવા આવતા. ગુજરાતના અખબારમાં જે અત્યારે બહુ સારા પોસ્ટ પર છે એ લોકો મુંબઈ આવતા પહેલાં. એટલે મને ઘણીવાર એવું લાગે કે જેમ કાશી જવાનું મહત્વ હતું ને એમ એટલે ગુજરાતમાંથી મુંબઈ જવાનું મહત્વ હતું. કેમ કે એ સમય બધાના પગ મુંબઈ જ જતા. હા, એનું કારણ છે એક તો સેલેરી. એ સમયે સેલેરીમાં બહુ ડિફરન્સ હતું. બરાબર. અહીંના જે પગાર ધોરણ અને મુંબઈના પગાર ધોરણ. બીજું, મુંબઈની અંદર જર્નલિઝમનું જે પાઠ ભણો ને એ તમને વિવિધ પ્રકાર. અહીંયા તમારે એક જ પર્ટિક્યુલર ગુજરાતી લોકો હોય એટલે ગુજરાતી માઇન્ડસેટ તમારું. ત્યાં તમને વિવિધ ભાષાના લોકો મળે, પચરંગી લોકો મળે, એમાં તમારે શીખવાનું હોય. એટલે તમે વિવિધ ભાષાઓ ઉપર તમે જોજો. જે લોકો મુંબઈ આવ્યા છે, હું કોઈના પણ નામ આપણે લઈને નથી, હા બરાબર છે, પણ જે લોકો મુંબઈમાં નોકરી કરવા આવ્યા અને પછી પાછા રાજકોટ ગુજરાતમાં વિવિધ શહેરોમાં આવ્યા, એ લોકો મોટી પોસ્ટ પર હશે. જુઓ, લગભગ સારી પોસ્ટ પર હશે. વાહ. અને બહુ સારું કરતા હશે. એની ડિમાન્ડ બી સારી હશે. કેમ કે એકચ્યુઅલ જર્નલિઝમ તમે જો હોય તો તે મુંબઈની અંદર બીજા ભાષાના પ્રેસ કોન્ફરન્સથી માંડીને બધું થતું હોય. આર્થિક હબ રાજધાની હોવાને કારણે ઘણી બધી ગતિવિધિઓ ત્યાં થતી હોય. અને 2000ની સાલ સુધી આ ઇન્ટરનેટ ને મોબાઈલ ને બધું એટલું બધું ક્રાંતિ નથી થઈ. તો એ ક્રેઝ રહેતો ત્યાંનો. હવે આજે તો એવું થઈ ગયું છે કે એક ફિલ્મ ત્યાં લોન્ચ થાય છે એ તમને અહીંયા મળી જવાની છે, કે પ્રીમિયર ત્યાં થાય છે તો પ્રીમિયર અહીંયા મળી જવાનું. એટલે એને કારણે થોડોક ફરક પડી ગયો. પણ એ સમયે ખરેખર જર્નલિઝમ ત્યાં થતું. બીજું, સમજો હું તમને ખાલી ક્રાઇમની જ વાત કરું તો ક્રાઇમમાં સૌથી વધુ ચાલતી વસ્તુ કઈ? અંડરવર્લ્ડ. અંડરવર્લ્ડ માત્ર મુંબઈમાં હતું. એના કનેક્શન બધે હતા. બરાબર. પણ એનું જે સેન્ટર હતું, એપિક સેન્ટર જે હતું, એ તો મુંબઈ જ હતું. જેટલા ડોન થયા છે તો મુંબઈના જ ડોન થયા છે. એ તો પછી બીજા બધા એ તમારે અહીંયા બીજા 1, 2, 3, 4, અને એ બી ઇન્ટરનેશનલ લેવલના નથી થયા. આ બધા ઇન્ટરનેશનલ લેવલના થયા. ત્યાંથી તમે અરુણ ગવલી હોય, છોટારાજન હોય, દાઉદ હોય, શકીલ હોય, આ બધા ત્યાંથી નીકળેલા લોકો. તો એ એક ક્રેઝ રહેતો. એક સમયે હાઈ પ્રોફાઇલ કેસો ત્યાં ચાલતા, ખૂબ જ મોટા મોટા. તો એ મુંબઈ મહારાષ્ટ્ર એક સેન્ટર હતું એ સમયે. દિલ્હી પછીનું સૌથી મહત્વનું કોઈ સેન્ટર હોય તો મુંબઈ હતું. એટલે પત્રકારને ત્યાં ઘણી બધી ચેલેન્જનો સામનો કરવો પડતો. ત્યાં બરાબર ઘડતર થાય. ઘડતર થતું તમારું. બરાબર બરાબર. બહુ વ્યવસ્થિત તમારું ઘડતર થઈ જતું. તો એ મને એ ક્યાંક ને ક્યાંક. અને બીજું, ત્યાં આવો એટલે તમારી ભાષા સુધરતી. કેમ કે માત્ર અંગ્રેજીમાં જ પીટીઆઈ તમને મળે, એટલે તમારે ટ્રાન્સલેશન શીખવું જ પડે. તમારે હિન્દી બહુ સારું શીખવું પડે, કેમ કે બધા ઓફિસરો હિન્દી મરાઠી સિવાય વાત ન કરે. એટલે તમારે હિન્દી, મરાઠી, ગુજરાતી અને ઇંગ્લિશ 4 ભાષા પર તમારું પ્રભુત્વ થાય. અહીંયા તો અધિકારીઓ પણ ગુજરાતી, એ સમય તો ગુજરાતી જ હતા મોટા ભાગના. એટલે એ જ રીતનું જે ભાષા ખીલવી જોઈએ. ગુજરાતી ભાષા બહુ સારી હોય. ઇતર ભાષાઓમાં જ્યારે તમને પ્રોબ્લેમ થવાની શરૂઆત થાય. આપણે ઘણીવાર જોઈએ છે ચેનલમાં, જ્યારે ત્યાંનો કોઈ પત્રકાર બોલતો હોય તો એ પ્રોપર હિન્દી નથી બોલી શકતો. એના ટોનથી ખબર પડે કે આ હિન્દી બરાબર. તો એ બધું ત્યાં નહોતું. તો અહીંયાના કેટલા લોકોએ સારા કામ કર્યા છે ત્યાં. મુંબઈમાંથી આવીને ચેનલ ક્ષેત્રે ઘણા ગુજરાતીઓએ બહુ સારું કામ કર્યું છે. જેનો બેઝ અમદાવાદ, જામનગર, રાજકોટ એવા શહેરોમાંથી આવેલા છે. અને ત્યાં ખૂબ સારું કામ, 6 મહિના વર્ષની તાલીમ પછી બહુ સારું કામ કર્યું છે. અને એ કામ પછી એ લોકોએ ગુજરાતમાં આવીને પણ સારું કામ કર્યું છે. તો એની પાછળનો જે અનુભવ છે ને એ બહુ જ કામનો છે. નિલેશભાઈ, અત્યારે તમને શું લાગી રહ્યું છે કે આપણે થોડીક આગળ નજર કરીએ તો ગુજરાતી અખબારી, મુંબઈના ગુજરાતી અખબારી વિશ્વની વાત કરીએ તો એનું ભવિષ્ય તમને કેવું લાગે છે? કારણ કે જે રીતે અંગ્રેજી માધ્યમનું આક્રમણ તો ક્યારનું થઈ ગયું છે. હવે તો એ આક્રમણ, હું તમને રમેશભાઈ આમાં એક વસ્તુ એવી છે, એટલે કદાચ આશાવાદ ગણો તો આશાવાદ, પણ મને એવું લાગે છે કે છેલ્લા 5 વર્ષ 7 વર્ષમાં ગુજરાતી ભાષાનું રીડિંગ વધ્યું છે.
વાંચન વધી રહ્યું છે. ન વધત તો છેલ્લા 12 મહિનામાં તમારા કેટલા પુસ્તકો બહાર આવ્યા? સામા હું તો પ્રેક્ટિકલ જ આપણે વાત કરીએ, તમારા કેટલા પુસ્તકો બહાર આવ્યા? છેલ્લા 1 વર્ષમાં 10 પુસ્તકો તો 10 પુસ્તકો, લગભગ તમારા 10 પુસ્તકોની 5-15 હજાર કોપીઓ વેચાઈ છે. વેચાઈ, બિલકુલ વેચાય છે. તો વિચારો હવે તમે. એટલે એવું નથી, આપણે થોડાક જાગૃત થયા છીએ, જરૂરી છે જાગૃત થવું, થયા પણ છીએ. 10% તો જાયગા છે એવું મને અત્યારે લાગે છે. આ 100% જ. હું અંગ્રેજી ભાષાનો વિરોધી નથી, અંગ્રેજી ભાષા આવડવી જ જોઈએ તમને. મારે ત્યાં મુંબઈ સમાચારમાં નોકરી કરવા જે આવે એનો ટ્રાન્સલેશનનો ઇન્ટરવ્યૂ લીધા વગર હું કામ પર રાખતો જ નથી. સૌથી પહેલો એને પીટીઆઈનો તાર આપવામાં આવે, એને ટ્રાન્સલેશન કરવાનો, પછી જ એનું આગળની ચર્ચા. આ નિયમ છે મારે ત્યાં. એટલે ટ્રાન્સલેશન જરૂરી છે, ઇંગ્લિશ જરૂરી છે. ઇંગ્લિશ જેટલું જરૂરી છે એનાથી 500 ગણું ગુજરાતી પણ જરૂરી છે. વાહ. 500 ગણું એટલા માટે કહું છું કે તમારી પોતાની માતૃભાષા છે. અને હવે તો મોદી સાહેબે માતૃભાષામાં જેવી તમારે શાખામાં જવું શાખામાં જઈ શકો એ કરી આપ્યું છે. કરી આપ્યું છે. એ કર્યાની સાથે સાથે તમારે ઇંગ્લિશ ઇન્ટરનેશનલ લેવલ પર જવા માટે ઇંગ્લિશ જરૂરી છે. અહીંયા બહારથી આવેલા લોકો જો વાઇબ્રન્ટ સમિટમાં કોઈ ઇન્ટરનેશનલ ગ્રુપ જે આવ્યા હશે એ ગુજરાતી નહીં બોલે તો તમારો પત્રકાર જો અંગ્રેજી સમજતો જ નહીં હોય તો એ સવાલ કેવી રીતે કરશે? સવાલ નહીં કરે તો ઓલાએ આપેલું તમારે છાપવાનું. એટલે અંગ્રેજી બી જરૂરી છે, આપણી ભાષા પણ જરૂરી છે. પણ તમને લાગે છે કે માતૃભાષા ગુજરાતી બરકરાર છે આમાં? મને તો લાગે છે કાંઈ વાંધો નહીં આવે. 500 વર્ષ પહેલાં આ જ થ્રેટ હતી, ચિંતા હતી. ચિંતા હતી. આવનારા 500 વર્ષથી આ જ ચિંતા હશે. આવી જ રીતે કોઈ રમેશભાઈની જગ્યાએ કોઈ બીજો હશે, નિલેશભાઈ કે કોઈ બીજો હશે, આવો જ ઇન્ટરવ્યૂ થતો હશે, આ જ પ્રશ્ન આવશે. સદાકાળ આ પ્રશ્ન રહેશે, પણ હું સદાકાળ આ રહેવાની જ છે. પ્રશ્ન રહેવાનો છે, પણ પ્રશ્ન રહેવાનો છે. પણ પરિસ્થિતિ તો એવી. મને ઘણા ટાઈમ પહેલાં જણાય કીધું કે આજકાલ યંગસ્ટરો નાટક જોવા નથી આવતા. મેં કીધું છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ બતાડો ક્યારે આવતા હતા. કેમ કે એ તો કોલેજમાંથી ભણે, બારે આવે, નોકરી ધંધે સેટલ થાય પછી નાટક જોવા તરફ કે સાહિત્યની કોઈ રુચિમાં, સિવાય કે એને સાહિત્યમાં રસ હોય એના સિવાય. આ તો મારા આનંદ પ્રમાદના સાધનો છે બધા, ફિલ્મોથી માંડીને બધા, બરાબર. તો એ હું ક્યારે જોઈશ? બરાબર. એટલે એ 40-50 વર્ષ સેટલ થયા પછીનો જ ફાલ તમને દેખાશે. અનલેસ એન્ડ અનટિલ તમે મરાઠી કે બંગાળીઓ જેમ બાળ નાટકો, ગુજરાતીમાં બાળ નાટકો નથી થતા. સાહેબ મેં 5-6 વર્ષ પહેલાં એક સ્ટોરી કરેલી. સડનલી હું બેઠો હતો અને મેં મરાઠી છાપા મંગાવ્યા જોવા માટે. વેકેશનનો ટાઈમ હતો. મરાઠી છાપામાં ફૂલ પાના ભરી ભરીને જાહેરાતો હતી. 100 રૂપિયામાં 4 નાટક, 150 રૂપિયામાં 4 નાટક, સવારના 7 વાગ્યાથી ચાલુ થાય. એટલે મેં કીધું આ શું? અને બધા બાળ નાટક. ઓહ. અને મેં ઓલાને પૂછ્યું કેમ કે મને નાટકમાં અને બધું રસ છે કે મારો પ્રવીણ ભોસલે કરીને મારો સેટ ડિઝાઇન છે ને કે પ્રવીણભાઈ એ येत का सगळे? એટલે કે આવે છે આ બધા તમે સવારના 7 વાગે? તો કે તમે येऊन बघा. લોકો ઘરેથી મરાઠી પરિવારો ઘરેથી ટિફિન લઈ નાટક જોવા જાય, આખા પરિવાર સાથે બાળ નાટક જોવા. અને આપણા પરિવારમાં મા બાપ પાસે સમય નથી બાળકને ગુજરાતી નાટક બતાડવા લઈ જવાનો, ગુજરાતી બાળ નાટક બતાવો કે ગુજરાતી કાર્યક્રમમાં લઈ જવાનું. એને એના મિત્ર સાથે 1000 રૂપિયા આપી અને મલ્ટીપ્લેક્સમાં મોકલી દેશે, પણ પોતે સમય નહીં કાઢી શકે, પુસ્તક મેળામાં પણ નહીં લઈ જાય. ખાલી લઈ જાઓ બાળકને, તમે લઈ જાઓ, બાળક પોતાની રીતે પોતાનું કરી લેશે. માંગશે ચોપડીઓ જોશે, તમે ચોપડીઓ સુધી તમે તો લઈ જાઓ પહેલાં. એટલે ભાષા એમને એમ નહીં આવે. બાળકોને રસ નથી, તમે લઈ ગયા એ લોકો લઈ જાય, તમે સમય કાઢો એ લોકો કાઢે છે. વર્ષમાં એક નક્કી કરો કે આ વર્ષમાં મારે 2000 રૂપિયા મારા પરિવાર સાથે ગુજરાતી ભાષા માટે વાપરવા છે. પછી ગુજરાતી પછી તમે એમ કહો કે ગુજરાતીમાં સાવ ફાલતુ ઓલી ફિલ્મ આવી અને હું જોઈ આવ્યો, એનો એમથી કાંઈ ફાયદો નથી થતો. એવી ફરિયાદ નહીં કરવાની. પછી કોન્ક્રીટ કાંઈ તમે કરો. નિલેશભાઈ, કોઈ બીજું મહત્વનું, હવે આમ તો 36 વર્ષથી તમે કરી રહ્યા છો, તો તમારા મનમાં બીજું કોઈ મોટું આયોજન છે ભવિષ્ય? અરે સાહેબ, હજી તો ઘણા આયોજનો છે. હજી તો ક્યાં, હજી તો કોઈ પડાવ, હજી તો અડધે નથી પહોંચ્યો. ઓહો. હજી તો ઘણા આયોજનો. પણ એવી કોઈ એક વસ્તુ એવી છે સાહેબ, મુંબઈના બધા સ્ટેશનો ઉપર પાછું ગુજરાતીનું બોર્ડ દેખાય ને એવી એક ઈચ્છા કરી મનમાં. હા હા. જે પાટિયા ભૂસાઈ ગયા છે આપણા જ કારણે મુંબઈના સ્ટેશનો ઉપરથી. એ પાટિયા દેખાય એક સમાંતર, કેમ કે મુંબઈની ભાષા ગુજરાતી હતી જ, એટલે એ જરૂરી છે. એટલે મને ક્યારેક એમ થાય કે ભાઈ આટલું જ સન્માન જેટલું મરાઠી ભાષાને, મરાઠી ભાષા મારા માટે મારી મા સમાન છે. બરાબર છે. તો આ મા છે જ અને આ મા સમાન છે, તો એને એટલું જ દરજ્જો જો મળે, એને એટલો જ પ્રેમ ગુજરાતમાં તો નથી, હું તો ગુજરાતમાં નથી મળતો, ગુજરાતમાં બી એટલો પ્રેમ મળે ભાષાને. અને ભાષાની વાત હોય ને તો અખબારી આલમની અંદરના બધા લોકો એક થવા જોઈએ. એમાં એવું છે કે રમેશભાઈની પુસ્તક આવે છે ને તો આપણે શું, નિલેશભાઈનું પુસ્તક આવે છે ને જવા દો નહીં તો મુંબઈ સમાચારના. અમે એવું નથી કરતા સાહેબ. મુંબઈ સમાચારમાં અમારા રાઇવલ અખબાર જે છે, રાઇવલ તો કોઈ છે જ નહીં અમારા, પણ અમારી સાથેના જે અખબારો છે એ અખબારના
મિત્રો જે હોય એના પુસ્તકનું પ્રકાશન થયું હોય એ સમાચાર બી હું ગર્વભેર લઉં છું, કેમ કે અલ્ટિમેટલી એ તો ગુજરાતી ભાષામાં જ આવ્યું ને. એટલે એ જેટલી વાડાબંધી દૂર કરવાની જરૂર છે. અમુક સંતોની વાડાબંધી છે, અમુક મહંતોની વાડાબંધી છે, અમુક અખબારોની વાડાબંધી છે, અમુક મોટિવેશનલ સ્પીકરોની, આ બધું બંધ કરવાની જરૂર છે. તમે કેટલી બધી સરસ વાતો કરી. ખાલી એક છેલ્લો સવાલ હવે પૂછી લઉં કે તમારા માતાનું વાત આપણે રહી ગઈ છે, તો તમારા માતાનું નામ મારે જાણવું છે અને એના વિશે થોડી વાત. અને મારી માતા છે ને એ મારી માતા જ હતી. એનું નામ પ્રતિમાબેન હતું. અમને મોટા કરવા સિવાય કાંઈ નથી કર્યું. ખૂબ જ મહેનત કરી. સૌથી નાની હતી મારા પપ્પાના જે 7 ભાઈઓના પરિવારમાં. મારા પપ્પાએ 7મા નંબરના, એટલે સૌથી છેલ્લે લગ્ન થયા હતા 1965, 66ની આસપાસ એ સમયનો માહોલ. અને 14 વર્ષની ઉંમરે લગ્ન થઈ ગયા હતા મારી મમ્મીના. એટલે પપ્પાની નોકરી આવી, બપોરે 1 વાગે જાય તો રાતના 1 વાગે આવે, એટલે 12 કલાક તો ઘરે જ ન હોય. અને બહુ આ બધું મેં તમને કીધું ને કે ડેરિંગ ને બધું છે ને, એ સાહસપણું ને બધું આ મમ્મીને આભારી છે મારું. માતા અને પિતાની વાત તો થઈ. હવે તમે પણ વર્કિંગ જર્નલિસ્ટ છો, તો તમારા પરિવારનો, તમારા જીવનસાથીનો અને તમારા સંતાનોનો સહયોગ કેટલો મળે છે? જે મારા પપ્પાની સ્ટાઇલ હતી એ મારી છે. બરાબર. એટલે હું 12 વાગ્યા પહેલાં ઘરે પહોંચતો નથી. એટલે મારા બાળકોને મારી પત્ની એ જ મોટા કર્યા છે. મારી પત્ની સના નામ છે એનું. અમારા લવ મેરેજ છે. મારો એક સન છે, અત્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, મોટા દેવ નામનું. IASની તૈયારીમાં છે. નેક્સ્ટ યર એની એન્ટ્રન્સની એક્ઝામને બધું છે. જે વચલો દીકરો છે કબીર, એ 12th પાસ કરીને અત્યારે UK ભણવા ગયો છે. એ સ્પોર્ટ્સ મેનેજમેન્ટનું ભણે છે, એટલે ત્યાં ગયો છે. દીકરી તો હજી નાની છે, 6ઠા ધોરણમાં છે. એટલે સુખી પરિવાર છે, બીજું કાંઈ બોલું છે નહીં. 2 ભાઈઓ, બહેન, બધું. એટલે આમાં અમારા પરિવારથી બહુ સારું છે. મા બાપના આશીર્વાદ ખૂબ જ છે. ઘણું બધું મળ્યું એ બિકોઝ ઓફ ધેમ ઓનલી. આપણે કહીએ ને કે તમે કાળી મહેનત કોઈ કરી હોય ને એનો ફાયદો એના સંતાનોને મળે. એ જો કોઈને જોવું હોય તો મારા મા બાપને જોઈ શકે. એને ખૂબ મહેનત કરી, ખૂબ જ. 4 બાળકો પાછળ. અને આજે ભગવાનની દયાથી ને એમના આશીર્વાદથી 4 એકદમ વેલ સેટલ છે બધી રીતે. અને આજના જમાનામાં તમને એવો પરિવાર બી નહીં મળે કે અમારા ઘરે એવું છે કે તું લઈ લે, તું લઈ લે, કે કંઈ પ્રોપર્ટીની વાત હોય કે ના તો તારા નામ પર કરને ઓલું. એટલે લોકો જ્યારે હુંસાતુસી કરતો હોય તે અમારા પરિવારમાં એવું નથી. વાહ વાહ, ક્યાં વાત. એટલે આ મા બાપના મેં કીધું ને, હું આજ સુધી હું કોઈ વ્યક્તિ વિશેષ ગુરુમાં બહુ માનતો નથી. માર્ગદર્શક ઠીક છે, બાકી કોઈ ગુરુ પરંપરાથી હું બહુ દૂર. એનું કારણ છે કે આટલા અદ્ભુત ગુરુ જ્યારે તમને ઘરમાં જ મળી ગયા હોય, માતા પિતા જેવા, વાહ, તમને બીજાની જરૂર ના હોય. હું મારા લાઈફમાં 3 જણને બહુ માનું છું, મારા મા બાપ અને મારા માલિક ઓર્મઝિકામાં. કેમ કે અલ્ટિમેટલી આ લોકોએ જ મારા પર વિશ્વાસ મૂક્યો હતો. અરે વાહ. તમે મને ઇન્ટરવ્યૂ માટે તો આજે ત્યારે બોલાવ્યો કે જ્યારે આ 3 જણે મારામાં વિશ્વાસ મૂક્યો હતો. હું તો પછી સફળ થયો. આ 3 જણના વિશ્વાસને કારણે હું અહીંયા બેસીને ઇન્ટરવ્યૂ આપી શકું. એટલે એ 3 જણનું ઋણ હું એટલે ઉતારવું જ નથી. કેમ કે ઋણમુક્ત થઈ જાઓ ને તો તમારામાં એક પ્રકારનું ઓલું આવી જાય કે હવે તો આ ઋણ રાખવું જ છે. વાહ, ક્યાં વાત. કેટલી સરસ વાત. નિલેશભાઈ, તમે મુંબઈથી અમદાવાદ આવ્યા અને નવી સવારને આટલું સુંદર ઇન્ટરવ્યૂ આપ્યો. અને માત્ર મુંબઈ સમાચારની નહીં, તમારા આખા જીવનની, એના કવનની ખૂબ જ રસપ્રદ અને પ્રેરક પણ વાતો અમને આજે સાથે વહેંચી, માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.